તો મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મળ્યા છીએ આજે એક નવા વિડીયો સાથે. તો આજે છે 3 તારીખ અને મંગળવાર, માતાજીનો વાર છે. તો સૌપ્રથમ ઊભા જાગીને આપણે દીવાબત્તી કરી અને પછી બેઠા આપણું કામ લઈને. તો મિત્રો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ બંધારણ કેટલી વાર રિવિઝન કર્યું, ના કેટલી વાર રિવિઝન કર્યું, ના કેટલી વાર રિવિઝન કર્યું. તો મિત્રો હું વધારે મેથ્સ અને રીઝનિંગ બંધારણ ઉપર ધ્યાન આપું છું. અને વારસો છે કે ઇતિહાસ છે, ભૂગોળ છે, મેં શોર્ટ નોટ લખી છે એ 15 દીમાં એકવાર રિવિઝન મારી દઉં છું, વધારે ધ્યાન નહીં આપતો. તો આવી રીતનું મારું શેડ્યુલ હાલતું હોય છે. અને મેં આ બધી જે શોર્ટ નોટ લખેલી છે મારી રીતે કે મને કોઈ પાસે મળી હોય તો એ બધા ટોપિકની વિષયની શોર્ટ નોટ મેં ટેલિગ્રામમાં મૂકેલી છે. નીચે એની લિંક છે બાયોમાં આપેલી, તો એ જોઈન કરી લેજો. એમાં ફાઇલમાં જશો એટલે તમને મળી જશે. તો એમાં એક મેથ્સ રીડિંગની નથી શોર્ટ નોટ, કે શોર્ટ નોટ શું ન હોય એ કરવું પડે તમારે ખુદથી. તો બીજી બધી શોર્ટ નોટ આઈ થિંક લગભગ મળી જશે તમને અંદર, અને બીજું બધું ઘણું મટીરિયલ મળી જશે. તો ચાલુ કરીએ આજના દિવસની ટાઈમપાસ કર્યા વગર, કેમ કે આપણે 12-13 તારીખે ઘરે જવાનું છે થોડુંક કામથી, તો એ બધું કવર કરવું પડશે. તો કરી દઈએ ચાલુ આજના દિવસની. તો કરીએ ચાલુ. તો જોજો આખો વિડીયો. જય માતાજી. મિત્રો અર્લી મોર્નિંગ ભારતીય બંધારણના દિવસ આપણે ચાલુ કરવાનું છે. તો જેની અંદર આપણે પૂગ્યા છીએ સંઘીય વિધાન મંડળ. તો એમાં આવી જાય છે સંસદ, રાજ્યસભા, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, લોકસભા, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સંસદની ધારાકીય કાર્યવાહી અને સંસદીય સમિતિઓ. તો પહેલાં છે આપણે સંસદવાળો ટોપિક, ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે. તો મિત્રો આ આપણે જે બંધારણ અત્યારે વાંચીએ છીએ તો એવી રીતે વાંચીએ છીએ કે વ્યવસ્થિત રીતે અને પાકો કરતાં એવું નહીં કે વાંચવા ખાતર વાંચીએ છીએ, ગોખવા ખાતર ગોખીએ છીએ, નહીં પણ વ્યવસ્થિત રીતે વાંચીએ છીએ. તો કરીએ ચાલુ. અને પહેલાં આપણે 1-2 વાર આ બુક વાંચી નાખેલી છે, તો ત્રીજી વાર વાંચીએ છીએ. તો કરીએ ચાલુ આજનું કામ, સંસદવાળો ટોપિક બતાવીએ. તો કરીએ ચાલુ. જોજો મારો આખો વિડીયો. મિત્રો આપણે રાજ્યસભાએ પૂગ્યા, સંસદ પૂરું કર્યું. મોટું છે સંસદ થોડુંક, અને આપણે વ્યવસ્થિત રીતે વાંચ્યું, કંઈ ક્વેરી ના રહે એ પ્રમાણે વાંચી નાખ્યું છે ને કરી નાખ્યું છે આપણે સંસદ. તો અહીંયા આપણે સંસદ પૂરું અને 11:30 થવા આવ્યા છે. તો થોડા ફ્રેશ થઈ જાય પહેલાં 15 મિનિટ બંધારણ અહીંયા પૂરું કરીએ છીએ. ફ્રેશ થઈ જાય, પાછા વાંચવા બેસી જઈએ. ફ્રેશ થઈ ગયા થોડી વાર. હવે કરવાનું છે મેથ્સ, ગણિત. તો ગણિતમાં આપણે કરીશું લસા અને ગુસા. તો ચાલુ કરીએ. લસા અને ગુસા ટાઈમ આપીને કરવાનું છે એટલે વ્યવસ્થિત કરશું. તો કરી દઈએ ચાલુ. તો પતી જાય જલ્દી, પછી જઈએ જમવા બાજુ. તો કરી દઈએ લસા ગુસા ચાલુ. મિત્રો ફાઇનલી 77 એક્ઝામ્પલ હતા આપણે પૂરા કર્યા. સહેલું છે પણ લસા ગુસા એટલે વાંધો નહીં આવે. બેઝિક થોડુંક ખબર હોય એટલે આવડી જાય. આ તો સહેલું છે પણ અઘરું તો બીજામાં બધા બહુ અઘરું પડે. આમાં તો મજા આવે લસા ગુસામાં તો કંઈ નહીં. તો આ સાથે આપણે મેથ્સનું કામ અહીંયા પૂરું કર્યું ને વાગ્યા છે 12:15 થઈ છે. આપણે જમવા જઈશું વહેલા, કેમ કે આપણે ત્યાંથી પાર્સલ લઈને અહીંયા આવીશું રૂમે પાછા જમવા, એટલે વાર લાગે. એટલે પહેલાં જઈ પછી લઈને આવી ખાઈ એટલે થોડોક ટાઈમ ગયો થશે. તો જાઉં છું હું લેવા. આવી ગયા છે આપણે થેપલા લેવા. થોડી વાર હોઈ ગયા હતા, પણ જાગી ગયો છું. તો હવે ચાલુ કરવાનું છે વાંચવાનું. તો આપણે કરવાનું છે ભૂગોળ. આપણે વિજ્ઞાન કરવું છે સિલેબસ મુજબ, પણ આપણે એની બહુ કદી લાવ્યા નથી, લેવા જવું છે ટાઈમ મળે એટલે. તો એ ત્યાં સુધી આપણે ભૂગોળ કરીએ, વાંચીએ થોડું. ઘણી વાર વાંચેલી છે આ બુક, ફરી વાંચીએ, કેમ કે આ બુકમાં લઈ સિલેબસ મુજબ ઘણું છે. ધોરણ 11ની બુકમાંથી મોટાભાગનો સિલેબસ આ બુકમાં લીધો. તો તેમાંથી આ બધું આવી જાય. તો કરીએ ચાલુ ભૂગોળ એક વિષય તરીકે વાંચવાનું. તો મિત્રો 3 ચેપ્ટર પૂરા કર્યા આપણે. પૃથ્વીની છેલ્લે આંતરગ્રહ શરતના નાના ચેપ્ટર હતા, તો જલ્દી પૂરા કરી દીધા. ભૂકંપ અને જ્વાળામુખી અહીંયા પૂગ્યા. એ પહેલાં આપણે આ તો આ સાથે
ભૂગોળનું કામ પૂરું કરીએ અને હવે લઈએ બીજો ચેપ્ટર કંઈક. તો મિત્રો હવે પાછું લેવાનું છે ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા. તો કરીએ ચાલુ. આપણે રાજ્યસભાથી ચાલુ કરવાનું છે. કરીએ રાજ્યસભા ચાલુ. મિત્રો હું લોકસભાએ પૂગ્યો છું. રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ અને આપણા રાજ્યસભા આ પતાવ્યું. અને આ સાથે આપણે બંધારણનું કામ પૂરું કરીએ છીએ. થોડોક ટાઈમ છે આપણી પાસે, પણ આપણે કપડાં ધોવાના છે. 6-7 જોડી કપડાં ભેગા થઈ ગયા છે, તો એ કપડાં ધોઈને જ છીએ ધોવા આપણે. તો કપડાં ધોઈને જ છીએ પહેલાં, પછી તાઈ રનિંગ કરવા નીકળી ગયા છીએ આપણે રનિંગ કરવા. આવી રીતે આપણે ગમે ત્યારે હાલીને જાય તે ઓરું પાડવા માટે, નહીં તો આગો પડી જાય ફરી ફરીને જાય ને. તો રાઉન્ડે પગી ગયા અને હવે આપણે રનિંગ કરી લઈએ. તો મિત્રો રનિંગ કરીને આવી ગયું, નાહી લીધો છું. તો હવે જઈશું આપણે જમવા. જમીન આવીને પાસે આપણે કામમાં બેસીશું. તો પહેલાં જમી આવીએ, તો નીકળીએ જમવા જવા. રોટલી આપી દો, રોટલો બે આપી. તો મિત્રો આ છે તિબેટિયન ને આ છે એની બહાર જ છે બજરંગ ગાર્મેન્ટ. એકદમ સસ્તું, તિબેટિયનથી સસ્તું આપે છે. સૌરાષ્ટ્રના ભાઈ છે ને તિબેટિયનમાં રેન્જ હાલે છે 150ની, અને 1 રૂપિયા ઓછો નહીં કરવાનો આ તિબેટિયનમાં. અને અમારે આ ભાઈ સૌરાષ્ટ્રના છે, વ્યાજબી કરી નાખે છે. અમને અંદર 150 કીધા, એ જ વસ્તુના આ ભાઈ અમને 1200માં વેચી. તો મુલાકાત લેજો સેક્ટર 6માં. તો મિત્રો જમવા ગયા, જમીન પાસે એક સ્વેટર લેવાનું હતું, તો મિત્ર ગયા સ્વેટર લેવા, અને પાછા આવીને આપણે વાંચવા બેઠા. તો સ્વેટર લેવા ગયા અને જમવા ગયા તો મોડું થઈ ગયું. દરરોજ મોડું થઈ જાય છે ને, એ પોહાતું છે નહીં. આવીને વાંચવા બેઠા ને હવે પાછું લીધું છે આપણે બંધારણ, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો એમાં આપણે સવારમાં કરતા હતા, સાંજના થોડુંક કર્યું. એમાં રાજ્યસભા, લોકસભા, સોરી હા, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ પતાવ્યું. પૂગા સિવાય લોકસભા પતાવીએ. લોકસભા પતાવીને હોવાનું છે આપણે. લોકસભામાં હવે આપણે કાયદો ઘડી નાખવાનો છે. તો શરૂ કરીએ લોકસભા. તો મિત્રો સંસદની ધારાકીય કાર્યવાહી પૂગા ફાઇનલી લોકસભા ઉપાડી લીધું. લોકસભા તો ઉપાડ્યો ત્યારે એના અધ્યક્ષ ઊભા થઈ ઉપાડી લીધા મૂળમાં. તો નાના હતા એટલે વાંધો ન આવ્યો, એટલે ઉપડ્યા. બાકી આપણે હોઈ જઈએ અત્યારે. તો આ સાથે મિત્રો આજના દિવસની અહીંયા છે અંત કરીએ છીએ. તો મિત્રો આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ. આવો હતો આજનો દિવસ. તો તમારો બધાનો આભાર મારો આખો વિડીયો જોવા માટે અને મને સહન કરવા માટે. તો કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો, કોમેન્ટ કરી શકો છો. મેસેજ ન થતા હોય તો મને કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ કરજો, હું વિડીયોમાં જવાબ આપી દઈશ. અને જો કંઈ વધારે હોય પર્સનલી તો મેસેજ કરી શકો છો. ટાઈમ પાસ ન કરતા ખાલી. અને બીજું કંઈ હોય, કંઈ મટીરિયલ જોતો હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. એની અંદર બધું જ છે. એનાથી એક્સ્ટ્રા મારી પાસે કાંઈ નહીં. મારી પાસે જેટલું હતું એટલું બધું ટેલિગ્રામમાં મૂકી દીધું મેં, અને જે આવે છે પાછું મૂકતો જાઉં છું. તો પૂરો કરીએ આજનો વિડીયો અહીંયા જ. આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલમાં. મળી જાય નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.